ભાવનગરમાં લઠ્ઠાકાંડથી મોતના તાંડવ પર મોટા સમાચાર। દારૂની બોટલ અને સ્ટીકરના ફોટો પોલીસે જાહેર કર્યા છે। જાહેર સ્ટીકરવાળી દારૂની બોટલનો નાશ કરવા પોલીસની અપીલ। જાહેર સ્ટીકરવાળી દારૂનું સેવન કર્યું હોય તો સારવાર લેવા પોલીસે અપીલ કરી છે। દારૂની બોટલ પરના બારકોડ અને નંબર પર ખાસ ધ્યાન આપવા માટે પોલીસે અપીલ કરી છે। એટલે કે પોલીસે એ ફોટો, એ દારૂની બોટલનો ફોટો અને સ્ટીકર જાહેર કર્યા છે, આ તમે જોઈ શકો છો। અને પોલીસે એવી અપીલ કરી છે, આયરની જો પોલીસે અપીલ કરી છે કે તમે જો દારૂ પીધો હોય અથવા લીધો હોય તો તમે આ જે સ્કેનર છે એને સ્કેન કરજો। જાહેર સ્ટીકરવાળી દારૂનું સેવન કર્યું હોય તો સારવાર લેવા માટે પોલીસે અપીલ કરી છે। દારૂની બોટલ પરના બારકોડ અને નંબર પર ખાસ ધ્યાન આપવા માટે પોલીસે અપીલ કરી છે। તો આ સ્ટીકર અને જે બોટલ છે તમે જોઈ શકો છો, આ જાહેર કરવામાં આવ્યું છે પોલીસ તરફથી અને એવું કહેવામાં આવ્યું છે, એવી અપીલ કરવામાં આવી છે કે જો કોઈની બી જોડે આ બારકોડવાળી બોટલ હોય તો પહેલાં તો એને સ્કેન કરવું અને એનો નાશ કરી દેવો। દારૂની બોટલ પરના બારકોડ અને નંબર ઉપર ખાસ ધ્યાન આપવું। તો રોલ્સટેગ જે દારૂ પીવાથી 7 લોકોના મોત થયા છે, જે જથ્થો વહેંચાયો છે એ જથ્થામાંની આ એક બોટલ છે જેનું સ્ટીકર જાહેર કરવામાં આવ્યું છે પોલીસ તરફથી, બારકોડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસ તરફથી। સંવાદદાતા કુશાંક સોની ફોન લાઈન ઉપર જોડાયા છે। કુશાંક, પોલીસ તરફથી આ સ્ટીકર જાહેર કરવામાં આવ્યું છે, એને લઈને શું વિગતો છે? જો ગઈકાલે રાત્રે જે સરકારી શિક્ષક હતા તેમના ઘરની બહાર, માફ કરશો, ઘરની અંદર આજે દારૂની બોટલ મળી હતી અને તે બોટલ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી કબજે કરવામાં આવી છે અને તેને લઈને એક જાહેર ચેતવણી નાગરિક જોગ, પ્રજા જોગ એસએમસી તરફથી આ સંદેશો છે તે મોકલવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિને આ પ્રકારની બોટલ દેખાય તો તેનાથી દૂર રહેવું અથવા શક્યતાઓ છે કે કોઈ પણ વ્યક્તિ આનું સેવન કરેલું હોય, આ પ્રકારની બોટલમાંથી દારૂનું સેવન કર્યું હોય તો તે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં જઈને તપાસ કરાવે। કારણ કે એસએમસીના ધ્યાન પર આવેલું છે કે અનેક દર્દીઓ કે જેઓ મોતને ભેટ્યા છે તેઓ 48 કલાક સુધી સારવાર માટે ન ગયા હતા, જેના કારણે તેમની તબિયત છે તે વધુ લથડી હતી અને તેના કારણે થઈને તેઓ મોતને ભેટ્યા હતા। જેના માટે મોતનો આંકડો વધુ ન થાય અને કોઈ પણ નાગરિકોએ આ પ્રકારના દારૂનું સેવન કર્યું હોય તો તે લોકો ચેતી જાય અને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં તપાસ માટે પહોંચે, તેના માટે આ અપીલ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી જાહેર કરવામાં આવી છે અને નાગરિકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે સ્વેચ્છાએ તેઓ સરકારી હોસ્પિટલમાં અથવા ખાનગી હોસ્પિટલમાં જઈ અને પોતાનું નિદાન કરાવે। કુશાંક, કેટલા આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે કોર્ટમાં, એને લઈને શું વિગતો છે? જી, થોડીક ક્ષણોની અંદર આ તમામ જે આરોપીઓ છે, 21 આરોપીઓ છે તેમની એફઆઈઆરમાં એન્ટ્રી કરવામાં આવી છે અને તેમાંથી 13 આરોપીઓ છે તે અત્યારે એસએમસીની કસ્ટડીમાં છે। આપ અત્યારે ટેલિવિઝન સ્ક્રીન પર દ્રશ્યો પર જોઈ શકતા હશો, તે તમામ લોકોને થોડીક ક્ષણોની અંદર ભાવનગર કોર્ટમાં હાજર કરવામાં આવશે। એસએમસી તરફથી આ તમામ લોકોની અટકાયત કરવામાં આવી અને તે બાદ જે ફરિયાદ છે તેમાં અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। મુખ્યત્વે જે રીતના એસએમસીના વડા મયુર ચાવડાએ જે નિવેદન આપ્યું હતું કે કેટલાક પુરાવાઓનો નાશ કરાયો છે, જે સ્ટીકર છે તેની સાથે જે બોટલ બંધ કરવા માટેનું ઢાંકણું છે, તેના માટે જે માલ સામાન મટીરિયલ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું તે કેટલોક પુરાવો છે તે નાશ કરવામાં આવ્યો હતો અને સળગેલી હાલતમાં તેમના આરોપીઓના ઘરની બહાર જોવા મળ્યો હતો, જેના કારણે તે બાબતને પણ ધ્યાનમાં રાખીને કોર્ટમાં તે ગ્રાઉન્ડ છે તે મૂકવામાં આવશે। રિમાન્ડની માંગણી એસએમસી તરફથી કરવામાં આવશે, કારણ કે આખું નેટવર્ક કેવી રીતના ચાલતું હતું, નાણાકીય ઓછી રકમની નાણાં માટે આ આખું કાવતરું છે તે ઘડવામાં આવ્યું હતું। મુખ્ય સૂત્રધાર છે રહીશ અને ગૌતમ, તે બંને લોકોની વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવશે કે કેટલા સમયથી આ નેટવર્ક કરવામાં આવી રહ્યું હતું, ગુજરાતમાં 1.5 મહિનાથી તેઓ સક્રિય હતા તો ગુજરાતમાં કયા કયા સ્થળો પર તેમને આ પ્રકારે મિશ્રિત દારૂ વેચી અને લઠ્ઠાકાંડ કરાવવાનું આયોજન હતું અને કેટલી રકમ આ આખી જે ટોળકી હતી, 21 લોકોની ટોળકી જેમાંથી 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તે તમામ લોકોને ચૂકવવામાં આવતી હતી। એક શક્યતા તે પણ છે કે દિલ્હી અને મધ્યપ્રદેશથી તેનું રો મટીરિયલ મંગાવવામાં આવતું હતું, એટલે કે જે મિથેનોલ ને ઇથેનોલ મળી આવે છે તે મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લાવવામાં આવતા હતા, ત્યારે ત્યાં આગળ કયા કયા લોકો સંપર્કમાં હતા તેને લઈને પણ એસએમસી તરફથી પૂછપરછ થનાર છે અને આવા સંજોગોમાં થોડી ક્ષણોની અંદર તમામ આરોપીઓ છે, 13 જેટલા આરોપીઓ, તેમને બહાર લાવવામાં આવશે। આ ટેલિવિઝન સ્ક્રીન પર જોશો આ તૈયારીઓ અત્યારે ભાવનગર ડીએસપી ઓફિસની અને એક બાદ એક આરોપીઓ છે, આ એ લોકો છે કે જેમના કારણે ભાવનગર અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારો છે તેમના જીવ જોખમમાં મુકાયા। લગભગ 40 જેટલા લોકો છે તેમની હાલત ખરાબ થઈ અને 7 જેટલા લોકો છે તેઓ મોતને ભેટ્યા। આ તમામ લોકોની અટકાયત છે તે અહીંયા આગળ કરવામાં આવી છે। તેમાં મુખ્ય સૂત્રધાર છે ઉજ્જૈનથી આવેલો
ઉજ્જૈનથી પકડાયેલો રહીશ છે તેની પણ આમાં ધરપકડ કરવામાં આવી છે. ગૌતમ સોલંકી છે જે મુખ્ય ભાવનગરનો, તેની પણ આમાં ધરપકડ છે તે કરવામાં આવી છે અને આ તમામ લોકોને અત્યારે કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ બુરખાવાળા જે બે આરોપીઓ જોઈ રહ્યા છો તે મુખ્ય આરોપીઓ છે. એસએમસીના વડાએ અગાઉ જણાવ્યું હતું કે તેની જ્યાં સુધી રિમાન્ડની માગણી કરી અને કોર્ટ તરફથી રિમાન્ડ મંજૂર ન કરવામાં આવે ત્યાં સુધી તેમની આઈડેન્ટિટી છે તે થતી નહીં થાય. તેના કારણે તે બે મુખ્ય આરોપીઓને બુરખા પહેરાવવામાં આવ્યા છે. આ સિવાયના આ તમામ 13 આરોપીઓ છે કે જેમણે મિશ્રિત દારૂ વેચી અને લઠ્ઠાકાંડ કર્યો અને જેના કારણે 7 લોકો છે તેઓ મોતને ભેટ્યા અને અન્ય હજી પણ વધુ દર્દીઓ છે તે હોસ્પિટલના બિછાને છે અને આ આંકડો છે તે વધી શકે તેમ છે. તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અત્યારે પોલીસ છે તે આ તમામ લોકોને કોર્ટમાં લઈ જવા માટે નીકળી રહી છે અને ચાપતા બંદોબસ્ત વચ્ચે એસએમસી ને જે જવાબદારી રાજ્ય સરકાર તરફથી અને ડીજીપી વતી આપવામાં આવેલી હતી તે તમામ કામગીરી અત્યારે સુપેરે પાર પડે તે પ્રકારના તમામ આરોપીઓ છે તેમને કોર્ટમાં લઈ જવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અલગ અલગ ગ્રાઉન્ડના આધારે પોલીસ છે તે રિમાન્ડની માગણી કરશે અને કયા કયા ગ્રાઉન્ડ પોલીસ તરફથી રજૂ કરવામાં આવે છે તે પણ મહત્વનું રહેશે. આ દલીલ બાદ જે કેસ છે તે વધુ જે પોલીસ છે તેની પક્ષમાં એટલા માટે જઈ શકે તેમ છે કારણ કે કેટલાક પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો અને તેવા સંજોગોમાં તેમના પરિવારના જે સભ્યો છે તેમની સામે પણ ગુનો દાખલ થઈ શકે તે કહેવું પણ ખોટું નહીં. આ વધુ કેટલાક આરોપીઓ અહીંયા આગળ આપ જોઈ શકો છો જેને અત્યારે અહીંયા આગળ લાવવામાં આવ્યા છે જે ભાવનગરની ડીએસપી કચેરી છે ત્યાં આગળથી અને હવે ત્યાં એ તમામ લોકોને લઈ જવાની જે કામગીરી છે તે પોલીસ તરફથી અહીંયા આગળ કરવામાં આવી રહી છે. તો આ કામગીરી 24 કલાકની અંદર જે એક બાદ એક મોતનો આંકડો વધતો જતો હતો આ તમામે લોકો હતા જેમણે ઇથેનોલ અને મિથેનોલ છે તે મિક્સ કર્યા હતા, મિલાવ્યા હતા અને તે બાદ તેનું સેવન કરતા જે લોકો છે તેમને અસર થઈ હતી અને 7 લોકો મોતને ઘાટ ઉતરેલા છે. હજી પણ કેટલાક આરોપીઓ છે તેમની ધરપકડ હજી પણ બાકી છે. તેમને રાઉન્ડ અપ ચોક્કસથી કરી લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પણ અત્યારે હવે મોઢું છુપાવતા આ આરોપીઓ છે તે ફરી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને આ પોલીસનો પણ જે બંદોબસ્ત છે અત્યારે અહીંયા આગળ હાલના તબક્કે ભાવનગરની ડીએસપી કચેરી છે ત્યાં આગળ જોવા મળી રહ્યો છે. આભાર કુશાંગ વિગતો આપવા માટે. તો આ તમામ જે આરોપીઓ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ એ લોકો છે કે જેમણે આ લઠ્ઠાકાંડમાં ભૂમિકા ભજવી છે. આમાં મુખ્ય આરોપીઓ પણ છે. 2 મુખ્ય આરોપી છે જેમના મોઢા પર બુરખો રાખવામાં આવ્યો છે એ 2 મુખ્ય આરોપી અને બીજી બાજુ તમે જે સ્ટીકર જોઈ રહ્યા છો એસએમસી તરફથી જાહેર કરવામાં આવ્યું છે. તો ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી. ભાવનગર એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્તેજ પીઆઈ બાદ એલસીબી પીઆઈને સસ્પેન્ડ કરાયા. રાજ્ય પોલીસ વડાએ એલસીબી પીઆઈને સસ્પેન્ડ કર્યા છે. તો લઠ્ઠાકાંડમાં વધુ એક આ મોટી કાર્યવાહી. ભાવનગર એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ વર્તેજ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ જ કેસમાં અને હવે એલસીબી પીઆઈ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાએ આ કાર્યવાહી કરી છે. એલસીબી પીઆઈને સસ્પેન્ડ કર્યા છે. તો એક બાદ એક સતત કાર્યવાહી આમાં કરવામાં આવી રહી છે. અગાઉ પણ કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એવામાં વધુ એક આ મોટી કાર્યવાહી કરવામાં આવી. આજે બેદરકારી દાખવવામાં આવી છે જેના કારણે 7 લોકોના જીવ ગયા છે. એ કેસમાં પોલીસ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્તેજ પીઆઈને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ બાદ હવે એલસીબીના પીઆઈ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબીના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગંભીરતાથી એક્શન લેવામાં આવી રહ્યા છે. સરકાર તરફથી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં લઠ્ઠાકાંડમાં વધુ એક આ મોટી કાર્યવાહી. એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરાયા છે અને રાજ્ય પોલીસ વડાએ આ કાર્યવાહી કરી છે. એલસીબી પીઆઈને સસ્પેન્ડ કર્યા છે. તો ભાવનગરના લઠ્ઠાકાંડમાં જેમાં 7 લોકોના મોત થયા છે એમાં કોઈ પણ પ્રકારની બેદરકારી હશે તો એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ મજેઠિયા લાઈવ જોડે ગયા છે. પાર્થ, વધુ એક મોટી કાર્યવાહી અને હજુ પણ એવું લાગી રહ્યું છે કે જો કોઈ પીઆઈ પીએસઆઈ કોઈએ પણ બેદરકારી દાખવી હશે તો ત્યાં પણ શું કાર્યવાહી થઈ શકે છે?
જો ભાવનગરમાં જે પ્રકારે લઠ્ઠાકાંડ સામે આવ્યો છે, જેમાં 7ના મોત થયા છે અને આ ઘટનાની અંદર રાજ્ય સરકાર પણ ખૂબ જ ચિંતિત છે અને એક પછી એક જે પોલીસના અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો ભાવનગરના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મયુર ધ્વજસિંહ છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ સાથે જ વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય 4 પોલીસ કર્મચારી છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ નીલમબાગ પોલીસ મથકના એક મહિલા એએસઆઈ છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે પ્રકારે લઠ્ઠાકાંડ થયો છે તેમાં ભાવનગર જિલ્લાની અંદર કુલ 7 વ્યક્તિઓના મોત થયા છે અને અન્ય જે વ્યક્તિઓ છે કે તેમને ભાવનગરની ખાનગી હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. તમને હું ભાવનગરની કોર્ટ પાસેથી દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં આ જે મોતના સોદાગરો છે કે તેમને ભાવનગરની કોર્ટની અંદર હાજર કરવામાં આવી રહ્યા છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. આ જે સમગ્ર ઘટનાની તપાસ એસએમસી કરી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના ડિપાર્ટમેન્ટ હેઠળ આજે તમામ આરોપીઓ છે તેમને ધરપકડ કરવામાં આવી હતી. કહી શકાય કે જે મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સહિત જે મધ્યપ્રદેશના રહીશ તેમજ જે અન્ય જે વ્યક્તિઓ છે કે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ આ તમે ભાવનગરના કોર્ટેથી દ્રશ્યો જોઈ શકો છો કે આ તમામ જે 13 આરોપીઓ છે કે તેમને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર લઈ જવામાં આવી રહ્યા છે. બીએનએસ અને પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે સમગ્ર ઘટનાની તપાસ છે તે ભાવનગરમાં એસએમસી છે તે ચલાવી રહી છે. અધિકારીઓ છે જે પોલીસના અધિકારીઓ કે જેમની બેદરકારી બહાર આવતા આજે ભાવનગરના એસપી દ્વારા જે વર્તેજ તેમજ જે એલસીબી પીઆઈ છે કે જેમના બીટ હેઠળ આવતા જે વિસ્તારો હતા કે જ્યાં આ લઠ્ઠાકાંડ સર્જાયો હતો અને આ બેદરકારી માની અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યના ડીજીપી દ્વારા પણ કડક આદેશો છે તે કરવામાં આવ્યા છે. આ તમામ આ જે આરોપીઓ છે તેમના વિઝ્યુઅલ છે જેમાં જે મુખ્ય આરોપી છે તે ગૌતમ સોલંકી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાવનગરના વર્તેજ જે વિસ્તાર આવેલો છે કે જ્યાં આજે ગૌતમ સોલંકી છે તેમનું ઘર આવેલું છે અને ત્યાં આજે ડુપ્લિકેટ દારૂ છે તે બનાવવામાં આવી રહ્યો હતો અને આની સાથે જ અન્ય જે વ્યક્તિઓ છે કે જે મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું હતું. નરેન્દ્ર યાદવ ઉર્ફે ડોક્ટર કે જેમના દ્વારા આજે ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડુપ્લિકેટ દારૂના સેવનથી આજે નરેન્દ્ર યાદવ ઉર્ફે ડોક્ટર છે તેમનું મૃત્યુ થયું હતું. વર્તેજ પોલીસ સ્ટેશનની અંદર કુલ 21 જે બુટલેગરો છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં કુલ 13 જે બુટલેગર છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આ સાથે જે રહીશ નામનો વ્યક્તિ છે કે જે મધ્યપ્રદેશનો છે કે તેમનો આ જે કનેક્શન છે તે આ ભાવનગરના વ્યક્તિ સાથે સામે આવ્યું હતું અને ત્યારબાદ આખું સિન્ડિકેટ ઊભું થયું હતું અને આ સિન્ડિકેટ દ્વારા પૈસાની લાલચ એટલે કે પૈસા કમાવાની લાલચ સાથે આ લોકોએ ભાવનગરની અંદર નશાનો સોદો કર્યો હતો અને રોયલ સ્ટેકની બોટલો બનાવી હતી અને જેમાં જે અમદાવાદ સહિતના અન્ય વિસ્તારો છે કે જ્યાંથી અલગ અલગ મટીરિયલ લીધું હતું અને ત્યારબાદ આજે જે બુટલેગર છે તેમના દ્વારા આજે જે નશાની બોટલો બનાવવામાં આવી હતી અને વિવિધ વિસ્તારોની અંદર આજે નશાની બોટલો છે તેનો વેપાર કરવામાં આવ્યો હતો અને આ વેપારમાં જે લોકો છે તેમે સેવન કરવાથી તેઓ હાલ ભાવનગરની હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે. કહી શકાય કે જે ખરકડી ગામ આવેલું છે કે જ્યાં સૌપ્રથમ આ પ્રકારે મોતની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ એક પછી એક મોત થયા હતા. ભાવનગર પોલીસની બેદરકારી એટલા માટે કે ભાવનગરની અંદર જે વિસ્તાર આવેલો છે કે જ્યાં ખુલ્લેઆમ આ પ્રકારે દારૂ વેચાતો હોય ને ત્યારબાદ મામલે અત્યારે એસએમસીની જે ટીમો છે તે આરોપીઓને લઈને કોર્ટમાં પહોંચી છે અને દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકો છો. 13 જેટલા લોકો છે તેમની ધરપકડ અહીંયા આગળ કરવામાં આવી છે. 21 લોકોના આરોપી તરીકે નામ હતા અને તે પૈકી 13 લોકો છે તેમની અત્યાર સુધી ધરપકડ છે તે એસએમસી તરફથી કરવામાં આવી છે. આ તમામ લોકોને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને અલગ અલગ ગ્રાઉન્ડ છે તે એસએમસી તરફથી અહીંયા આગળ રજૂ કરવામાં આવશે. શક્યતાઓ છે કે જે પણ પુરાવાના નાશ અને તેની સાથે આખું નેટવર્ક શું આયોજિત રીતે કેવી રીતના ચલાવવાનું કાવતરું છે તે અહીંયા આગળ કરવામાં આવી રહ્યું હતું તેને લઈને પોલીસની પૂછપરછ છે તે હજી શરૂ થવાની છે, કારણ કે મુખ્ય સૂત્રધાર જે રહીશ હતો તે આજે તેની ધરપકડ કરીને તેને ભાવનગર લાવવામાં આવ્યા છે અને તેવા સંજોગોમાં પોલીસની પૂછપરછ છે તે વધુ કડક રીતે કરવા માટે પોલીસ છે તે અલગ અલગ મુદ્દાઓ રિમાન્ડમાં મૂકી શકે તેમ છે. આરોપી રહીશ અને ગૌતમ જે મુખ્ય સૂત્રધારો છે તે બંનેને લઈને અત્યારે જે એસએમસીની ટીમો છે તે અત્યારે કોર્ટમાં પહોંચી છે અને આ તમામ આરોપીઓને જજની સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરાશે. કેમેરામેન રાજ ભાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, ભાવનગર.
તો આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવ્યા છે. કોર્ટ પહોંચી ગયા છે આરોપી. પોલીસ એસએમસી તેમને લઈને પહોંચી છે. આરોપીઓને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ એમનું જે ગ્રાઉન્ડ છે, એમના જે બેઝિસ છે, એમના જે મુદ્દા છે, એસએમસી તરફથી રિમાન્ડ માટે મૂકવામાં આવશે. આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડમાં પણ મોટા ખુલાસાઓ થઈ શકે એની પૂરેપૂરી શક્યતાઓ છે. કુલ 21 જેટલા આરોપીઓ છે જેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 13 આરોપીઓ ને અત્યારે કોર્ટ લાવવામાં આવ્યા છે અને આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવશે કોર્ટમાં, જેને લઈને જે પોલીસ છે, એસએમસી છે, એ પોતાના બેઝિસ રજૂ કરશે અને પોતાના ગ્રાઉન્ડ રજૂ કરશે અને રિમાન્ડની માંગણી કરશે. એસએમસી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી દીધા છે. આરોપીઓ જે આ લઠ્ઠાકાંડના આરોપીઓ છે, આ લઠ્ઠાકાંડ કે જેમાં 7 લોકોનો જીવ ગયો છે, એ તમામ, જેમાં મુખ્ય આરોપી પણ સામેલ છે, રઈસ મુખ્ય આરોપી અને ગૌતમ સોલંકી જે 2 મુખ્ય આરોપી છે, એ પણ આમાં સામેલ છે. એમને લઈને એસએમસી અત્યારે કોર્ટમાં પહોંચી છે અને કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે, જે બાદ મહત્તમ રિમાન્ડની માંગણી કરવામાં આવશે. અને આ રિમાન્ડ દરમિયાન હજુ પણ આ લઠ્ઠાકાંડમાં મોટા ખુલાસા થઈ શકે એની પણ પૂરેપૂરી શક્યતાઓ છે. 13 આરોપીઓ, સંવાદદાતા કુશાંક પણ ત્યાં ઉપસ્થિત છે, તેમણે બતાવ્યા 13 આરોપીઓ અત્યારે ત્યાં છે, જેમાં કેટલાક બુટલેગરો પણ છે અને મુખ્ય આરોપી પણ એમાં સામેલ છે. મુખ્ય આરોપી રઈસ કે જેની ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. એના સિવાય ગૌતમ નામનો આરોપી, એ પણ મુખ્ય આરોપી. ત્રીજો જે મુખ્ય આરોપી હતો જેનું મોત થઈ ગયું, એ ડોક્ટર હતો અને એણે જ સૌથી પહેલા આ જે દારૂ છે એ ટેસ્ટ કર્યો હતો અને એ ડૉક્ટરનું મોત થયું છે. બાકીના જે 2 મુખ્ય આરોપીઓ છે એ એમને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ લઠ્ઠાકાંડને લઈને રિમાન્ડ માંગવામાં આવશે. રિમાન્ડ જે બેઝિસ છે એસએમસી તરફથી, જે ગ્રાઉન્ડ છે, રજૂ કરવામાં આવશે કે કેવી રીતે આ જે આખું લઠ્ઠાકાંડ એ ચાલતું હતું, કેવી રીતે દારૂમાં મિશ્રણ કરવામાં આવતું હતું, મિથેનોલ મિક્સ કરવામાં આવતું હતું, ઇથેનોલ મિક્સ કરવામાં આવતું હતું અને કેવી રીતે આ લોકોના જીવ ગયા છે, એ બેઝિસ ઉપર એસએમસી રિમાન્ડ માંગશે. ઝડપાયેલા 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને જો રિમાન્ડ મંજૂર થાય છે, મહત્તમ રિમાન્ડ મંજૂર થાય છે અને આ પૂછપરછ આરોપીઓની કરવામાં આવે છે, તો એ આરોપીઓની પૂછપરછમાં પણ મોટા ખુલાસા થઈ શકે છે. તો ભાવનગર લઠ્ઠાકાંડથી જે મોતનું તાંડવ થયું છે, 7 લોકોના જીવ ગયા છે, આ કેસ પર અત્યારના સૌથી મોટા સમાચાર છે. એસએમસીએ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. 13 આરોપીઓ, હજુ પણ કેટલાક એવા આરોપીઓ છે કે જેમની ધરપકડ કરવાની બાકી છે. એ આરોપીઓની પણ, જેમને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે, સંવાદદાતા કુશાંગે જણાવ્યું એમને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે, પણ એમની ધરપકડ કરવાની બાકી છે. તો હજુ પણ બની શકે કે આગામી સમયમાં આ જે આંકડો છે આરોપીઓનો, જેમાં કેટલાક બુટલેગરો પણ સામેલ છે, એની પણ સંખ્યા વધી શકે છે. તો તમામ પ્રકારની કાર્યવાહી આ કેસમાં કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર પણ ખૂબ ચિંતિત છે. ઝડપાયેલા 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જેમાં આ જે 2 જણા જોઈ રહ્યા છો, જેમણે બુરખો પહેર્યો છે, જેમનું મોઢું ઢાંકવામાં આવ્યું છે, આ 2 મુખ્ય આરોપીઓ હોવાની વિગતો છે. મુખ્ય આરોપી એટલે રઈસ, કે જેણે આ લઠ્ઠાકાંડની શરૂઆત કરી, જેણે આ દારૂ, ઇથેનોલ અને મિથેનોલ મિશ્રિત દારૂ બનાવ્યો, એ આરોપી, અને એની જોડે જે ગૌતમ આરોપી, જે મુખ્ય બીજો એક આરોપી છે, એ બંનેને પણ આ 13 આરોપીઓની સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ફક્ત આરોપીઓ નહીં, પોલીસ ઉપર પણ કાર્યવાહી આ કેસમાં કરવામાં આવી છે. જેટલા પણ પોલીસ કર્મીઓની બેદરકારી અત્યાર સુધી સાબિત થઈ છે, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસના ભાજપ પર ગંભીર આરોપ. રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલના ગંભીર આરોપ. લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો છુપાવાતો હોવાના શક્તિસિંહે આરોપ લગાવ્યા છે. 10 લોકોના મોત છતાં સરકારી ચોપડે 7 મોત દર્શાવ્યાનો તેમણે આરોપ લગાવ્યો. ભાજપ બુટલેગર અને જુગારધામ ચલાવનારને આશ્રય આપે છે, આ આરોપ શક્તિસિંહે લગાવ્યા છે. ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે. ભારતીય જનતા પાર્ટી બુટલેગરો એટલે કે દારૂ વેચનારાઓ, કતલખાના ચલાવનારાઓ, જુગારના અડ્ડા ચલાવનારાઓ એવા ગુંડાઓને સીધો આશ્રય આપે છે અને આનું આ પરિણામ છે. આવા બધા ગુંડા તત્વો છે, એમને ચૂંટણીમાં ભંડોળ આપવાનું, સામે કોઈ ઉમેદવારો હોય તો એને આ ગુંડાઓએ ધાક ધમકીથી ફોર્મ પાછા ખેંચાવવાના, મતદારોને ધમકાવવાના એક કામ કરવાનું અને સામા પક્ષે પોલીસને સીધી સૂચના ઉપરથી આવે કે આવા બધા છે તો અમારા છે, એના ધંધા ચાલવા દો. એના પાપનું આ પરિણામ છે. આપણી પરંપરા રહી છે, મુખ્ય ખુરશી પર બેઠેલા વ્યક્તિઓએ
જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યા છે. કેમ ભાજપમાંથી કોઈના પેટનું પાણી હલતું નથી? ખરા અર્થમાં નૈતિક જવાબદારી પણ સ્વીકારવી જોઈએ. પરિવાર જે લોકો ઉપર આભ તૂટી પડ્યું છે, રોકકળ ચાલે છે, કોણ જવાબદાર આના માટે? સૌથી પહેલું મૃત્યુ નરેન્દ્ર યાદવ કરીને ઉજ્જૈનનો માણસ જેનું થયું, ભાવનગરમાં એનું પોસ્ટમોર્ટમ થવું જોઈએ. ભાવનગરમાં પોસ્ટમોર્ટમ કરીને ત્યારે જ વાત પકડાઈ હોત પહેલા મૃત્યુ વખતે, તો વધારે તકેદારી રખાઈ હોત. એના મૃત્યુ પછી એના મૃતદેહને વગર પોસ્ટમોર્ટમે પરિવારને સોંપીને જવા દીધો ઉજ્જૈન. કોણ જવાબદાર આના માટે? અને પછી એક કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ